પટેલ, CR પાટીલ, હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સીએમ પણ તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા। હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ તેમનું સ્વાગત કર્યું। તો એરપોર્ટ પર તમામ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા। વડોદરા એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। तो प्रधानमंत्रीना दरेक विस्तार अने दरेक कार्यक्रमने अनुलक्षीने कपड़ा जोई समग्र विश्वमां चर्चा थती होय छे। जे कपड़ानी स्टाइलिशनो दाहोद साथे जूनो नातो छे। दाहोदना संगम टेलर दुकानमांथी पीएम मोदी माटे कपड़ा जता हता। संगम टेलरे सौ प्रथम पीएम मोदी माटे हाफ बाय कुर्तानुं सीवण कर्युं हतुं। महत्वनुं छे के नरेन्द्र मोदी द्वारा पण फेब्रुआरी 2012 में ज्यारे तेओ मुख्यमंत्री बन्या हता अने एप्रिल 2022 में पण दाहोद खाते सभा दरमियान पोतानी स्पीच में संगम टेलर अने अमृतभाई चौहाननो खास उल्लेख करवामां आव्यो हतो। प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरातनी मुलाकाते आवी रह्या छे। गुजरातनी मुलाकात होय के देश विदेशना प्रवास होय, आपणे प्रधानमंत्री नरेन्द्र मोदीने हर हमेश कोटीमां जोता होईए छीए। आ कोटी दाहोदना एक टेलर धर्मेन्द्रभाई जे छे ते तैयार करे छे ने आ प्रकारे प्रधानमंत्री नरेन्द्र मोदी जे कोटीनो उपयोग करता होय छे, पहेरता होय छे, ते कोटी आ धर्मेन्द्रभाई पोताना टेलरनी अंदर बनावता होय छे। वर्षोथी आ प्रकारे बनावे छे। ज्यारे नरेन्द्र मोदी संघमां प्रचारकनुं काम करता हता त्यारथी अहींया आवता हता। धर्मेन्द्रभाई पासेथी तेओ कोटी जे छे ते बनावडावता हता। धर्मेन्द्रभाई केवा प्रकारनी कोटी जे छे आम जरा बतावशो? आप जोई लो। आ प्रकारनी कोटी जे छे ते प्रधानमंत्री नरेन्द्र मोदीनी आ धर्मेन्द्रभाઈએ तैयार करी छे। आजे पण 5 जेटली कोटी लईने आव्या छे ने 5 जेटली कोटीने तेओ गिफ्ट करवाना छे। કેટલા સમયથી પીએમ મોદીની કોટી બનાવો છો તમે? શું વિશેષતા હોય છે અને આનાથી તમે શું મેસેજ આપો છો? અમારી દુકાન નામ સંગમ ટેલર છે। જ્યારે સંઘ પ્રચારક હતા મોદી સાહેબ ત્યારે અમારા કાકા ને પપ્પા જોડે એ બી સંઘ પ્રચારક હતા, ત્યારથી સાથે એમનો સંબંધ છે સંગમ ટેલરમાં ને ત્યારથી એમના કુર્તા પાયજામા ને એમ બધું બને છે। જ્યારે સીએમ હતા બન્યા ત્યારે બી અમે આ કોટીને એમ બધું પર જ્યારે બી સાહેબ દાહોદ પધારે છે ત્યારે હર વખતે મારે એમને આ કપડાં આપવા પડે છે અને એમનું મારું નામ સ્ટેજ પરથી ભર સભામાં લે છે કે મારા વર્ષોથી કપડાં દાહોદમાં સંગમ ટેલરમાં સિવાય છે। તમે શું કહેશો, કેટલી કોટી આજે ગિફ્ટ કરવાના છો પીએમ મોદીને? આજે કુલ 6 કોટીઓ નરેન્દ્રભાઈને આજે આપવામાં આવશે અને દાહોદ માટે નરેન્દ્રભાઈનો વિશેષ પ્રેમ રહ્યો છે। સંઘના પ્રચારક હતા તે વખતે એમની કર્મભૂમિ દાહોદ રહેલી હતી અને વડાપ્રધાન થયા ત્યાર પછી પણ દાહોદમાં એમનો આ ચોથો પ્રવાસ છે। એટલે વડાપ્રધાન થયા પછી પણ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે જે વડાપ્રધાને દાહોદનો પ્રવાસ કર્યો જેમાં નરેન્દ્રભાઈ એક છે। નરેન્દ્રભાઈએ 22,000 કરોડ રૂપિયાનું સિમેન્સ કંપની જોડે જે પીપીપી મોડલ પર જે રેલવે એન્જિનનું કારખાનું બનાવ્યું છે એમાં આજે પ્રથમ એન્જિનનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। સાથે સાથે નરેન્દ્રભાઈ આજે વલસાડ દાહોદ ઇન્ટરસિટી કે જે વર્ષો જૂની દાહોદની માંગ હતી એ આજે અમારી પૂરી થવા જઈ રહેલું છે। આજે મળશો તો શું વાત કરશો, શું કહેશો? કારણ કે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત દાહોદની મુલાકાતે આવી રહ્યા છે। હવે જ્યારે સક્ષમ નેતૃત્વ હોય ત્યારે આ ઓપરેશન સિંદૂર જેવા બાલાકોટ એર સ્ટ્રાઇક જેવા કડક પગલાં લેવામાં આવતા હોય છે। નરેન્દ્રભાઈની આ જે ખાસિયત છે એ આજે દુનિયા પણ માને છે અને ઓપરેશન સિંદૂર એમણે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે એ માટે દરેક ભારતીય આજે ગૌરવની લાગણી અનુભવે છે। ઇવન વિપક્ષના નેતાઓ પણ આજે આ બાબતમાં એટલું તો ચોક્કસ કહે છે કે દેશનો જે વડાપ્રધાન જો મજબૂત હોય તો આપણને આજે બાલાકોટ એર સ્ટ્રાઇક, સિંદૂર આ પ્રકારના પગલાં જોવા મળે છે। ચોક્કસથી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કોટી પહેરે છે ત્યાં દાહોદના ટેલર જે છે તે વર્ષોથી બનાવે છે। આજે પણ 6 જેટલી કોટીઓ લઈને આવે છે અને 6 કોટીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। તો ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાત આવ્યા છે। 2 દિવસના પ્રવાસમાં તેઓ પહેલા વડોદરા પહોંચ્યા હતા। વડોદરામાં કેસરી કોટીમાં તેમણે રોડ શો યોજ્યો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરા બાદ દાહોદ અને ભુજ, અમદાવાદમાં પણ તેમનું કાર્યક્રમ છે। લોકોમાં અનેરો ઉત્સાહ છે કારણ કે વતનમાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે, કરોડોની સોગાત પણ આપશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવશે ત્યારે પેરામિલિટરી સંગઠન પીએમ મોદીનું સ્વાગત કરશે। ઉલ્લેખનીય છે કે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। જે પ્રકારથી પીએમ મોદીના કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોની તેઓ ભેટ તો આપવાના છે, સાથે ઓપરેશન સિંદૂર બાદ લોકોમાં ઉત્સાહ। प्रधानमंत्री नरेन्द्र मोदी आज दाहोदनी मुलाकाते छे। दाहोदनी मुलाकात दरमियान अनेरो उत्साह दाहोदवासीओमां पण જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગુજરાતનું
આ પેરા મેડિકલ મિલિટરી સંગઠન જે છે તે જોવા મળી રહ્યું છે અને તેઓ અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે. તમામ મિલિટરી સાથે સંકળાયેલા લોકો જે છે કે તેઓ ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે, તેમનું અભિવાદન કરવા માટે આવી રહ્યા છે. શું કહેશો, ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે. આજે અમે જે પ્રધાનમંત્રી સાહેબે જે અમારી પેરામિલિટરી માટે જે અમને માન સન્માન આપ્યું છે એના માટે અમે બહુ ખુશ છીએ અને અમને આ વસ્તુનું ખૂબ ગર્વ થાય છે કે અમારી પેરામિલિટરીને આ સ્થાન આપ્યું અને આગળ પણ અમને આવી રીતે સેનામાં માન સન્માન મળતું રહે તો અમે ખુશ છીએ. અને આગળ બી કેટલી ખુશી છે? ખુશી અમારા માટે અનહદ છે, કારણ કે આજે ઇતિહાસના સુવર્ણ અક્ષરમાં સાહેબે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ પેરામિલિટરી, જે આમ જનતાને ખબર જ નહીં કે દેશની સરહદની સુરક્ષા પેરામિલિટરીના જવાનો આંતરિક સુરક્ષા હોય કે સરહદની કરતા હોય છે, પણ લોકો માત્ર સેનાને જ મહત્વ આપતા હોય છે. જે પેરામિલિટરીના માટે જે ઉજાગર કર્યું છે કે આ ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મળી એ બધાને દિલથી મોદી સાહેબે જે જડબાતોડ જવાબ આપ્યો, સેલ્યુટ છે કે આવા આપણને પ્રધાનમંત્રી મળી રહ્યા છે અને એ પણ વિશેષ કે ગુજરાતના છે, એ સૌથી મોટું ગૌરવની વાત છે. આપ તો ફોર્સમાં હતા, ત્યાં સુરક્ષા ઉપર કામગીરી કરતા હતા, ત્યારે પાકિસ્તાનની કેવી અવરચંડાઈ હતી ને આપણે જડબાતોડ જવાબ આપ્યો છે વારંવાર. પાકિસ્તાનને કેવી રીતે જડબાતોડ જવાબ આપ્યો? પાકિસ્તાનમાં તો અમે 2001માં જ્યારે ભરતી થયા ત્યારની પરિસ્થિતિને આજની પરિસ્થિતિમાં જે જોઈએ છે એ તો આસમાન જમીનનો ફરક છે. આ જ્યારથી મોદી સાહેબનું નેતૃત્વ આપણા દેશે સંભાળ્યું છે મોદી સાહેબે, ત્યારથી આપણા ફૌજીઓને અને આપણા બીએસએફ, લેકિન અત્યારે એક જ કહેવત છે કે ફૌજી કહેવત છે, એમાં પેરામિલિટરીને અલગ કરવામાં આવે છે અને મિલિટરીને અલગ કરવામાં આવે છે. એટલા માટે અમારું આંદોલન છે કે પેરામિલિટરીને જે આર્મીના જે સ્કેલ પ્રમાણે જોવો છે એ પ્રમાણે પણ બીએસએફ પેરામિલિટરીને પણ જોવી જોઈએ. તમે શું માનો છો, શું કહો છો? અમે તો લડાઈમાં સારામાં એવો સાથ હતો અમારો અને અમે ભારત માતાની જય થાય એવો જે નારો રાખીને આગળ વધી રહ્યા છીએ અને અમારે સરહદ ઉપર આપ રક્ષા કરતા ત્યારે કેવા કેવા નાપાક ઈરાદા પાકિસ્તાન નાતાને જડબાતોડ જવાબ આપ્યો? પાકિસ્તાન ઘૂસપેઠ તો પહેલેથી જ કરે છે અને એનું નાપાક બીએસએફ, અમારી સીઆરપીએફ, પેરામિલિટરી ફોર્સ હંમેશા આંતરિક સુરક્ષામાં એમને જડબાતોડ જવાબ આપે જ છે અને આપતી રહેશે જ. તમે શું માનો છો કાકા? હું એ માનું છું કે પહેલાંની જે સરકારો હતી, પોલિટિક્સમાં નથી જતા, પણ પહેલાંની સરકારે થોડા અમને બાંધેલા, બાકી મોદી સરકારે બિલકુલ અમારા હાથ છૂટા કરી દીધા અને દેશની રક્ષા કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર. એટલે અમે વી આર વેરી થેન્કફુલ ટુ ધ મોદી સર. તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ જે પૂર્વ સૈનિકો જે છે તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સન્માન મળ્યું છે તે પ્રકારની વાત આ તમામ મિલિટરી સ્ટાફના જવાન